હેલો સ્ટુડન્ટ્સ, સ્ટાન્ડર્ડ 9 યુનિટ 5 રાની કી વાવ. રાની કી વાવના ન્યૂ વર્ડ્સ જોઈશું. અપ્રૂવડ એટલે મંજૂર થયેલું. અપ્રૂવડ એટલે મંજૂર થયેલું. સાઇટ એટલે જગ્યા, સ્થાન. હેરિટેજ મીન્સ ઇતિહાસ અથવા સંસ્કૃતિનો વારસો, વિરાસત. ડિક્લેર્ડ એટલે જાહેર કરવું. રિકોગ્નાઇઝ એટલે માન્ય કરવું, માન્યતા આપવી. માન્યતા આપવી. માસ્ટરપીસ એટલે કલા કારીગીરીનો ઉત્કૃષ્ટ નમૂનો. માસ્ટરપીસ એટલે કલા કારીગીરીનો ઉત્કૃષ્ટ નમૂનો. એક્સેપ્શનલ. એક્સેપ્શનલ એટલે અસાધારણ. એક્ઝામ્પલ એટલે દાખલો, નમૂનો, ઉદાહરણ. વન્ડરફુલ એટલે અદ્ભુત. સેમ્પલ એટલે નમૂનો. ટેકનોલોજીકલ એટલે તંત્રજ્ઞાનને લગતું. ડેવલપમેન્ટ એટલે વિકાસ. ટુ યુટિલાઇઝ. ટુ યુટિલાઇઝ એટલે ઉપયોગ કરવો. રિસોર્સ એટલે સ્ત્રોત, સંપત્તિ, સંગ્રહ. સિંગલ એટલે એક જ. સ્ટ્રક્ચર એટલે રચના, બાંધકામ, સ્થાપત્ય. સ્ટ્રક્ચર એટલે રચના, બાંધકામ, સ્થાપત્ય. યુનિક એટલે અનન્ય, અજોડ. ઇલ્યુસ્ટ્રેશન એટલે દાખલો, ઉદાહરણ. સ્પેસ એટલે જગ્યા, વિસ્તાર. વોલ્યુમ એટલે વ્યાપેલી જગ્યા, ભાગ. આર્ટિસ્ટિક એટલે કલાત્મક. પ્રેઝન્ટેશન. પ્રેઝન્ટેશન એટલે પ્રદર્શન, રજૂઆત. અપીલ એટલે આકર્ષક લાગવું. ઓબ્ઝર્વર એટલે નિરીક્ષણ કરનાર. ઓબ્ઝર્વર એટલે નિરીક્ષણ કરનાર, જોનાર. વિડો એટલે વિધવા. ટુ કન્સ્ટ્રક્ટ. ટુ કન્સ્ટ્રક્ટ એટલે બાંધવું, રચના કરવી. પોપ્યુલર એટલે લોકપ્રિય. ડાયનાસ્ટી એટલે રાજવંશ. પ્રોજેક્ટ એટલે યોજના. સ્કારસિટી. સ્કેરસિટી. સ્કેરસિટી એટલે અછત. ટુ ફેસ એટલે સામનો કરવો. ટુ ફેસ એટલે સામનો કરવો. અનફોર્ચ્યુનેટલી એટલે કમનસીબે. કમ્પ્લીશન એટલે સમાપ્તિ. કમ્પ્લીશન એટલે સમાપ્તિ. આર્કિટેક્ચર એટલે સ્થાપત્ય, બાંધકામની શૈલી. ઇમેન્સ. ઇમેન્સ એટલે વિશાળ, ખૂબ જ. એપ્રિસિએશન. એપ્રિસિએશન એટલે વખાણ, કદર. સ્ટેપવેલ એટલે વાવ, પગથિયાવાળો કૂવો. સ્ટરી. સ્ટરી એટલે માળ. સ્કલ્પચર. સ્કલ્પચર એટલે શિલ્પકૃતિ. પેસેજ. પેસેજ એટલે આવવા જવાનો માર્ગ. પિલર. પિલર એટલે થાંભલો, સ્તંભ. પેવેલિયન. પેવેલિયન એટલે પાકા બાંધકામનો મંડપ. પેવેલિયન એટલે ઘુમ્મટવાળો પણ મંડપ કહેવાય. મેગ્નિફિસેન્ટ. મેગ્નિફિસેન્ટ એટલે ભવ્ય. ઇન્ચાન્ટિંગ એટલે ખૂબ જ આકર્ષક, મુગ્ધ કરી લે તેવું. કાર્વિંગ એટલે કોતરણી. ઓરિજિનલ એટલે મૂળ, પ્રાચીનતમ. નેરો એટલે સાંકડું. કોરિડોર એટલે પરસાળ. વિઝિટોર એટલે મુલાકાતી. ત્યાર પછી બ્યુટી. બ્યુટી એટલે સૌંદર્ય. ટુ ઇન્ગ્રેવ એટલે કોતરકામ કરવું. એક્સેપ્શન એટલે અપવાદ. ટુ ડિસ્પ્લે એટલે દર્શાવવું, પ્રદર્શન કરવું. સ્પ્લેન્ડિડ એટલે ભવ્ય, વખાણવા લાયક. સ્પ્લેન્ડિડ એટલે ભવ્ય,
વખાણવા લાયક. માર્વેલ એટલે અદ્ભુત વસ્તુ, શ્રેષ્ઠ વસ્તુ. સોલેલી એટલે ખાસ, ફક્ત. ટુ ડેડિકેટ એટલે અર્પણ કરવું. ટુ ડેડિકેટ મીન્સ અર્પણ કરવું. શેપ એટલે આકાર, રૂપ. પોસ્ચર એટલે અંગ સ્થિતિ, મુદ્રા. સ્ટેચ્યુ એટલે મૂર્તિ. ગેલેરી મીન્સ પરસાળ, બાલ્કની. રેરલી એટલે ભાગ્યે જ. સ્વર્ડ એટલે તલવાર. શિલ્ડ એટલે ઢાલ. ફોર્મ એટલે રૂપ. બીડ એટલે માળાનો મણકો. જેન્ટલ એટલે સૌમ્ય. એક્સપ્રેશન એટલે મોઢાના ભાવ, મુખમુદ્રા. સ્ટર્ન એટલે કઠોર, કડક. કન્ટેમ્પરરી એટલે સમકાલીન. લાઇફસ્ટાઇલ એટલે જીવન શૈલી. ફોકટેલ લોકવાર્તા, લોકકથા. ઇન્સ્ટિંક્ટ એટલે વૃત્તિ, સ્વભાવ. ટુ રિવીલ એટલે બતાવવું, પ્રગટ કરવું. ટુ રિવીલ એટલે બતાવવું, પ્રગટ કરવું. વિઝન એટલે દ્રષ્ટિ. ઇમેજિનેશન એટલે સર્જન શક્તિ. સ્કલ્પટોર એટલે શિલ્પી. એટ્રેક્ટિવ એટલે આકર્ષક. પ્રેઝન્ટ એટલે રજૂ કરવું. વાસ્ટ એટલે વિશાળ. રેન્જ મીન્સ ફલક. ઇમોશન એટલે મનોભાવ. વેરાયટી મીન્સ વિવિધતા. મૂડ એટલે મિજાજ, મનની સ્થિતિ. સિચ્યુએશન એટલે હાલની પરિસ્થિતિ, સિચ્યુએશન એટલે હાલત, પરિસ્થિતિ. સ્ટાઇલ એટલે શૈલી. ગ્રેસ એટલે મોહકતા, આકર્ષકતા. અનમેચ્ડ એટલે અનન્ય. ટુ ફોકસ ધ્યાન કેન્દ્રિત કરવું. ટુ ફોકસ એટલે ધ્યાન કેન્દ્રિત કરવું. હોલીનેસ મીન્સ પવિત્રતા. સિગ્નિફિકેન્સ મીન્સ મહત્વ. કલ્ચર સંસ્કૃતિ. ઇલેબોરેટ એટલે ઝીણવટથી તૈયાર કરેલું. ઓર્નામેન્ટેડ એટલે નકશીકામવાળું, શણગારેલું કે અલંકારવાળું. સબમર્જ્ડ એટલે પાણીમાં ડૂબેલું. ગ્લોરી કીર્તિ, નામના, ખ્યાતિ. કોમ્પ્લેક્સ એટલે જટિલ, અટપટું. પેનલ એટલે તકતી આવશે અહીંયા, શક્તિની. પેનલ મીન્સ તકતી. પેનલ મીન્સ તકતી. બરીડ મીન્સ દટાયેલું. બરીડ એટલે દટાયેલું. ટુ વેનિશ એટલે અદૃશ્ય થઈ જવું. સ્લીટ એટલે કાદવ. સેન્ચ્યુરી એટલે 100 વર્ષ, સદી. 100 વર્ષ, સદી. ટુ પ્રિઝર્વ એટલે જાળવી રાખવું, સુરક્ષિત રાખવું. ટુ નોમિનેટ મીન્સ નિમવું. એક્સિલેન્ટ એટલે ઉત્તમ. યુનિટ 5ના આટલા ન્યૂ વર્ડ્સ છે. બધા તમારી બુકમાં લખવા અને પાક્કા કરવા. અસ્તુ. જય હિન્દ.